કે ભગવાનને જય વિજયની તમે કથા સાંભળો ને રામ કથામાં તો ખબર પડે જય વિજયે ભગવાનના દ્વારે ચોકી કરતા હતા. સનતકુમારોને અંદર ન જવા દીધા એટલે સનતકુમારો શ્રાપ આપ્યો, જાઓ તમે ભયંકર રાક્ષસ બનો. ભગવાન આવ્યા બહાર, કીધું તમે મારા દ્વારપાળોને ખોટા શ્રાપ આપ્યા, એ કે અમારા મુખમાંથી શ્રાપ નીકળે પછી પાછા ન આવે તો અમે ફેરફાર કરીએ શું કે તો રાક્ષસ બનીને ભક્તિ કરશે તો 7 જન્મે મુક્તિ મળશે, અને રાક્ષસ બનીને તમારી હારે વેર બાંધશે ભગવાન તો એને 3 જન્મે મુક્તિ મળશે. જય વિજય કે વેરો જ બંધાય ને 3 જન્મે મુક્તિ તો થઈ જાય, ખોટે ખોટા 7 જન્મ લેવા. અને ઈ જય વિજય હિરણાક્ષ ને હિરણ્યકશ્યપુ બન્યા સતયુગમાં, ત્રેતા યુગમાં રાવણ અને કુંભકર્ણ બન્યા, અને દ્વાપર યુગમાં કંસ દંતવક્ર શિશુપાલ જેવા રાક્ષસો બન્યા, અને એને મારવા ભગવાન રામ કૃષ્ણ ને બધાને અવતાર લેવા પડ્યા. ભગવાનને હાથે મરતા થાય મુક્તિ નહોતી મળતી તો આપને એમનામ કેમ મુક્તિ મળે? હે, ભગવાનને હાથે મળતા હતા તોય નહોતી મુક્તિ મળતી, અને મુક્તિ તો કોઈને મળતી જ નથી. બહુ નક્કી રાખજો, મુક્તિની આશાએ કોઈની ભક્તિ ન કરતા. ઘણા ભક્તિ એમ કરતા હોય મને મુક્તિ મળી જાય, પણ મુક્તિની આશાએ ભક્તિ ન કરાય. ભક્તિ તો ભગવાનને પામવા માટે જ કરાય. બાપ અને કે ભક્તિ કરતા